જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને જ તમારા જીવનમાં સુખ અને શાંતિ આવી જશે. આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો. કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે. તો કથાને પૂરી રીતે સાંભળો. કમેન્ટમાં હર હર મહાદેવ લખી વિડીયોને લાઈક કરો, જેથી ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહે. તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો. ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, હે દેવી, આજે હું તમને એક કથા કહીશ. પછી માતા પાર્વતી કહે છે કે ઠીક છે પ્રાણનાથ, તમે કથા કહો. આ પછી ભગવાન શિવે પોતાની કથા શરૂ કરી અને કહ્યું, હે દેવી, આ કથાને ધ્યાનથી સાંભળો. જો તમે વૃદ્ધાવસ્થામાં સંતાન દ્વારા ધક્કો ખાવા માંગતા ન હોય તો તમારા સંતાનને આ 3 કામની હવા ન લાગવા દો. ભગવાન મહાદેવ હવે માતા પાર્વતીને કહે છે, એવી ઘણી વખત આપણે જોઈએ છીએ કે પુત્ર તેના માતા પિતાને ઘરની બહાર ધકેલી દે છે, અથવા જ્યારે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે વૃદ્ધાવસ્થાને સહન કરવા માટે તેમને એકલા છોડી દે છે. એક પુત્ર તેના માતા પિતાને ભીખ માંગવા માટે મજબૂર કરે છે, અથવા તેમને પોતાના હાથથી મારે છે. આ બધું જોઈને એક વાત મનમાં આવે છે કે જો આ દિવસ જોવા માટે બાળકને ઉછેરવામાં આવે છે તો આવા સંતાનથી તો સંતાન વિના રહેવું ઠીક છે. પરંતુ ઘણી વખત આવી પરિસ્થિતિઓ માટે વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે. સંતાન આવું હોતું નથી, પરંતુ આપણે તેને આવું બનાવીએ છીએ. એવી જ એક કથા છે એક નાલાયક પુત્રની, જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. તો ચાલો જાણીએ હૃદયને તાર તાર કરી દેનાર આ કલયુગના પુત્રનું સત્ય, જેના પર બધાએ ધ્યાન આપવું જોઈએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, કોઈ શહેરમાં મનોહર નામનો એક સજ્જન રહેતો હતો, જે ચપરાસીનું કામ કરતો હતો, અને તેની પત્નીનું નામ નિર્મલા હતું, જે પોતાના પતિને ખૂબ જ માન આપતી હતી અને હંમેશા પોતાના પતિની આવક પ્રમાણે ખર્ચ કરતી હતી. તેમને એક પુત્ર અને એક પુત્રી હતી. દીકરી પરણેલી હતી. દીકરાનું નામ સંદીપ હતું. મનોહર અને તેની પત્નીએ સંદીપને ઘણા પૈસા ખર્ચીને ભણાવ્યો. તેનો બધો ખર્ચ ઉપાડ્યો. એક જ દીકરો હતો, તેથી જ મનોહરે સંદીપની સુખાકારીમાં કોઈ કસર છોડી ન હતી, અને તેના અભ્યાસ માટે તેણે તેને સૌથી મોંઘી શાળાઓમાં અને કોલેજોમાં ભણાવ્યો હતો. મનોહર તેને કોઈ પણ રીતે સફળ બનાવવા માંગતો હતો. મધ્યવર્તી અભ્યાસ પૂર્ણ કર્યા પછી સંદીપ વધુ અભ્યાસ માટે બીજા શહેરમાં ગયો, અને ત્યાં તેણે ખંતપૂર્વક અભ્યાસ કર્યો. મનોહરે પોતાના દીકરાને ભણવા માટે બીજા શહેરમાં મોકલ્યો હતો, જેથી તે તેના બધા સપના પૂરા કરી શકે. બહાર ભણતી વખતે તેને નોકરી મળી ગઈ, અને તે એક મોટા ઘરની દીકરી સાથે મિત્રતા કરે છે. એક દિવસ સંદીપ તે છોકરી સાથે તેના ઘરે આવે છે અને તેના માતા અને બાપુજીને કહે છે કે શિલ્પા ખૂબ જ સારી છોકરી છે. અમે બંને એકબીજાને ઘણા વર્ષોથી ઓળખીએ છીએ. પુત્રની ખુશીને ધ્યાનમાં રાખીને મનોહરે સંદીપ અને શિલ્પાને લગ્ન કરાવી દીધા. મનોહર અને નિર્મલા એક સુંદર શિક્ષિત પુત્રવધુ મેળવીને ખૂબ જ ખુશ હતા. નિર્મલાએ ઘરની બધી જવાબદારી શિલ્પાને સોંપી અને કહ્યું, પુત્રવધુ, હવે ઘરની બધી જવાબદારી તમારી છે. અમારું શું છે? અમે હવે વૃદ્ધ થઈ ગયા છીએ. વૃદ્ધાવસ્થાના દિવસો પુત્રવધુ અને પુત્રની સંભાળ હેઠળ હવે શાંતિપૂર્ણ રીતે કપાઈ જશે, જેમ દરેક માતા પિતા વિચારે છે. મનોહર અને નિર્મલાએ પણ વિચાર્યું. શરૂઆતમાં બધું સારી રીતે ચાલી રહ્યું હતું,
પરંતુ ધીમે ધીમે પુત્રવધુ અને પુત્રનું વર્તન બદલાવા લાગ્યું. શિલ્પા એક મોટા ઘરની દીકરી હતી, તેથી તે એકલી રહેવા માંગતી હતી. જો તેણીની સાસુ તેણીને કોઈ કામ સોંપતા તો તેનું મોઢું ચડી જતું. આ અંગે તેણે તેના પતિને ફરિયાદ પણ કરી. ત્યારે સંદીપ તેને સમજાવતો કે જુઓ, હમણાં શક્ય તેટલું સહન કરો. જો તમે માતા અને પિતા સાથે સારો વ્યવહાર કરશો તો જ તમે બધી સંપત્તિનો માલિક બનશો. કદાચ મારા માતા અને પિતા તમારા વર્તનથી કંટાળીને તેમની સંપત્તિ મારા નામે ન કરે, એટલે એ લોકો જેમ કહે તેમ કરતા રહો અને પછી તમે કહેશો તેમ જ થશે. સંદીપની આવી સમજાવટ પર શિલ્પા તેના સાસરિયાઓની દરેક પ્રકારની વાતો સહન કરતી હતી અને તેઓ જે કહેતા તે કરતી હતી. એક દિવસ મનોહર અચાનક બીમાર પડ્યો. લોહીની ઉલટી થઈ ગઈ. ઉતાવળમાં નિર્મલાજીએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરે કહ્યું કે તેમને બચાવવા માટે ઘણા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. નિર્મલાજીએ તેના દીકરાને કહ્યું, દીકરા, તારા પિતા બચત કરેલા પૈસા ઉપાડી શકતા નથી. તમે ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરો. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે. પૈસાનું નામ સાંભળતા જ છોકરાએ તરત જ કહ્યું, માં, હું આટલી જલ્દી પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીશ? હું એક નાની નોકરી કરું છું અને મેં હમણાં જ મારી નવી ઓફિસ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. તેમાં પણ ઘણા પૈસાની જરૂર પડે છે. અચાનક આટલા પૈસાની વ્યવસ્થા કરવી એ મારા માટે શક્ય નથી. માતાએ કહ્યું, દીકરા, તારા પિતાને તો કોઈ પણ રીતે સાજા કરવા જ પડશે. આપણે તેને આ સ્થિતિમાં ન છોડી શકીએ. તમે કંઈ પણ કરો, કોઈ સંબંધી અથવા મિત્ર પાસેથી પૈસા ઉધાર લઈ લો. જ્યારે તારા પિતા સારા થશે ત્યારે અમે તે બધા પૈસા ચૂકવી દઈશું. પુત્રએ કહ્યું, માં, પિતાના પૈસા હવે કામ નથી આવી રહ્યા. હું તેમને તેમના તમામ ખાતા મને સોંપવા માટે કહેતો હતો, પરંતુ મારા પિતાને કદાચ મારા પર વિશ્વાસ નહોતો. માતાએ કહ્યું, દીકરા, આ વખતે કોઈક રીતે તેને સાજા કરી દે. જ્યારે તે ઠીક થઈ જશે ત્યારે સૌથી પહેલાં તમારા નામે બધું કરાવી દઈશ. વૃદ્ધાવસ્થાએ સંપૂર્ણપણે કબજો કરી લીધો હતો. ખબર નહીં કે ક્યારે શું થશે. પુત્રએ કહ્યું, ઠીક છે માં, ક્યાંકથી મદદ મળશે તો હું લઈ આવું છું. ત્યારબાદ સંદીપ ત્યાંથી ચાલ્યો ગયો અને થોડા સમય પછી તે માતા પાસે પાછો ફર્યો અને કહ્યું, માં, ચિંતા ના કરો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. એમ કહીને પૈસા લાવ્યો છું કે હું તેને 1 મહિનામાં પરત કરીશ. જો હું 1 મહિનામાં પરત નહીં કરું તો મારી મોટી બદનામી થશે. માતાએ કહ્યું, તમે કેવી વાત કરો છો પુત્ર? તમારા પિતાને સ્વસ્થ થવા દો, અમે બધું ચૂકવી દઈશું. આ બોલ્યા પછી જ્યારે નિર્મલા મનોહર પાસે જાય છે ત્યારે શિલ્પા તેના પતિ સંદીપને પકડીને એક ખૂણામાં લઈ જાય છે અને તેને પૂછે છે કે તમે કેમ શ્રવણકુમાર બનવા જઈ રહ્યા છો? તમે આટલા પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરશો? જો તમે કોઈ પાસેથી ઉધાર લેશો તો તેને પાછા ક્યાંથી આપશો? સંદીપે કહ્યું, પ્રિય, હું કોઈ પાસેથી પૈસા ઉધાર નથી લઈ આવ્યો. મારી પાસે મારા પોતાના પૈસા જ છે, પણ કંઈક મોટું મેળવવા માટે અમુક નાના ખર્ચા કરવા પડે છે. જ્યારે આ પૈસા મારા પિતાની સારવારમાં લગાડીશ ત્યારે મારી માતા પણ શક્ય તેટલી વહેલી તકે તેને ચૂકવવાનો પ્રયાસ કરશે. મને મારા પિતાના નામના બધા જ ખાતાઓ મળી જશે અને મારા પિતાની સંપત્તિ મારા નામે થઈ જશે. ટૂંક સમયમાં હું મારી ઓફિસનો માલિક બની જઈશ. શિલ્પા પણ સંદીપના શબ્દોનો અર્થ સમજી ગઈ. આમ થોડા દિવસો સુધી હોસ્પિટલમાં મનોહરની સારવાર ચાલુ રહે છે. જ્યારે તેની તબિયત થોડી સુધરે છે ત્યારે નિર્મલા તેના પતિને ઘરે લઈ જાય છે. તે એમ જાણતી હતી કે તેની સારવાર પર ખર્ચવામાં આવેલા પૈસા તેના પુત્ર દ્વારા ઉધાર લેવામાં આવ્યા હતા.
તેથી એક દિવસ નિર્મલા તેના પતિ મનોહરને કહે છે કે પુત્ર પર ઘણું દેવું છે, તો તમારા નામની બધી સંપત્તિ પુત્રને આપી દો. પરંતુ મનોહર આમ કરવાની ના પાડે છે. તેઓ કહે છે કે નિર્મલા, જરા વિચારો કે આપણી પાસે જે મૂડી છે તે આપણા વૃદ્ધાવસ્થાનો આધાર છે. હમણાંથી તેને બધું આપીને આપણે આપણા હાથ કાપી શકતા નથી, અને પછી જે પણ મારું છે તે આપણા પુત્ર સંદીપનું જ તો છે. જો આજે નહીં તો કાલે તેને બધું મળી જ જવાનું છે. પછી નિર્મલા કહે છે, જુઓ, તમને ખબર નથી, આપણા દીકરાએ આપણી સારવાર માટે બધા પૈસા ઉધાર લીધા છે. આપણે તેને બદનામ ન થવા દેવા જોઈએ. નિર્મલાજીની વારંવાર વિનંતી પર મનોહરજીએ તેમની બધી સંપત્તિ સંદીપના નામે કરી દીધી. જેવી જ સંપત્તિ પુત્રના નામે થઈ ગઈ. પુત્રવધુ અને પુત્રનું વલણ બદલાઈ ગયું. બીજા જ દિવસે નિર્મલાએ તેની પુત્રવધુ શિલ્પાને તેના સસરા માટે રાબડી બનાવવા કહ્યું. શિલ્પાએ કહ્યું, 1 મિનિટ રાહ જુઓ મમ્મી, હું એક પેપર અને પેન લાવું છું, પછી તમે મને કહો કે શું શું બનાવવું. નિર્મલાએ પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? પછી શિલ્પા કહે છે, અરે બુઢિયા, થોડો દિમાગ પર જોર લગાવો. તમારી નજરમાં આ ઘર છે કે હોટલ? અને શું હું હોટલમાંની વેટ્રેસ જેવી લાગું છું કે જે તમે ઓર્ડર કરશો તે ઓર્ડર લેતી રહીશ અને તમારા માટે બનાવતી રહીશ? ધ્યાનથી સાંભળો, પપ્પાજી બીમાર છે, તમે નહીં, જે મારા પર ઓર્ડર ચલાવી રહ્યા છો. જો તેમને રાબડી જોઈએ છે તો તમે તેને તમારા પોતાના હાથથી કેમ નથી બનાવતા? દરેક કામ માટે મને કહેવાની શું જરૂર છે? આમ કહીને શિલ્પા તેના રૂમમાં જતી રહે છે. નિર્મલા તેના પતિને કહે છે, એવું લાગે છે કે પુત્રવધુ આખો દિવસ કામ કરીને થાકી ગઈ છે, તેથી તે ખૂબ ચીડાઈ ગઈ છે. પણ ચિંતા ન કરો, પુત્રવધુનો ગુસ્સો ઓછો થતાં જ તે અમારી પાસે આવશે અને માફી માંગશે. ચાલો આજે મારી જાતે બનાવેલી રાબડી ખાઈએ. તે પછી નિર્મલાજી ઊભા થયા, મનોહર માટે રાબડી તૈયાર કરી અને તેના પતિને ખવડાવી. નિર્મલાજી સમજી ગયા કે તેમની પુત્રવધુએ આવું કેમ કહ્યું હતું, પરંતુ તેઓ નહોતા ઈચ્છતા કે તેમના પતિને આવું લાગે. બીજા દિવસે નિર્મલા ફરીથી મનોહરને કહે છે, અજી, આજે હું તારા માટે શું બનાવું જે તમને ગમે? મનોહરે કહ્યું, તમે શા માટે બનાવો છો? શું વહુ ઘરે નથી? નિર્મલાએ કહ્યું, પુત્રવધુને સવારથી ઘણું કામ હોય છે, એટલે મને થયું કે હું તેને વારંવાર કેમ પરેશાન કરું. હું પણ ઘણું કરી શકું છું. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે. મનોહર સમજી ગયો હતો કે ગઈકાલે તેની પુત્રવધુની ઠપકાના કારણે તે આજે આ બધું કામ જાતે જ કરી રહી છે. મનોહરે કહ્યું, અજી, તમે જે બનાવશો તે હું ખાઈ લઈશ. તે પછી નિર્મલાજી રસોડામાં જાય છે, પરંતુ જ્યારે તે ત્યાં જાય છે ત્યારે તે ચોંકી જાય છે. આજે રસોડા ઉપર તાળું લાગેલું છે. પછી તે વિચારવા લાગી, આજ સુધી રસોડામાં ક્યારેય તાળું નહોતું, આજે શું થયું? નિર્મલાજીએ પોતાની પુત્રવધુને અવાજ આપ્યો ત્યારે શિલ્પાએ જવાબ આપ્યો, મમ્મીજી, તમે આટલો અવાજ કેમ કરી રહ્યા છો? નિર્મલાજીએ કહ્યું, પુત્રવધુ, આજ સુધી રસોડામાં અને પૂજાગૃહમાં ક્યારેય તાળું લગાવવામાં આવ્યું નથી. આજે હું શું જોઈ રહી છું? શિલ્પાએ કહ્યું, હા, હવે દરવાજો બંધ કરવો જરૂરી બની ગયો છે, કારણ કે હવે આ ઘરમાં 2 ભૂખ્યા પ્રાણીઓ રહે છે. તેઓ હંમેશા ભૂખ્યા રહે છે. હવે અમારું ઘર મંદિરનું ભંડાર તો નથી કે 5 વખત ખાવા માટે આપવામાં આવશે. તેથી મેં દરવાજો બંધ કરી દીધો. નિર્મલાએ કહ્યું, પુત્રવધુ, હવે અમે તમારી નજરમાં પશુ બની ગયા છીએ? શિલ્પાએ કહ્યું, નહીં તો શું,
તમારી ભૂખથી કંટાળી ગઈ છું. હવેથી હું નક્કી કરીશ કે શું ખાવું અને ન ખાવું અને ક્યારે ખાવું. જ્યારે નિર્મલાએ તેની પુત્રવધૂના શબ્દો સાંભળ્યા ત્યારે તે ગુસ્સામાં લાલ થઈ ગઈ અને કહ્યું, તમારી એટલી હિંમત કે અમને પશુ કહે છે અને અમારા ભોજનનો હિસાબ રાખશો? આ ઘર મારું છે અને અમે એટલા ગરીબ નથી કે અમે ખોરાક પણ માપીને ખાઈએ. જ્યારે સંદીપને ખબર પડશે કે તમે અમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે ત્યારે તે તમને ખૂબ જ સારી રીતે પાઠ ભણાવશે. શિલ્પાએ કહ્યું, હા, મને તમારા દીકરાની ધમકી ન આપો. તમારો દીકરો બધું જ જાણે છે. તેઓ જાણતા હતા કે તમે આ કરશો, તેથી તેઓએ તમારી બધી સંપત્તિ તેમના નામે કરી લીધી છે અને હવે તમે અમારા આધીન છો. અને આજથી આ ઘરમાં કોઈ મફત રોટલી નહીં મળે. પિતા બીમાર છે, તમે ઠીક છો, તેથી આજથી તમે આખા ઘરનું કામ કરશો, નહીં તો અમને તમને ઉપાડીને બહાર ફેંકી દેવામાં કોઈ સમય નહીં લાગે. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, પોતાની પુત્રવધૂના આવા કઠોર શબ્દો સાંભળીને નિર્મલાજી કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતા રહે છે. આંખો આંસુથી ભરેલી હતી. મનોહરે તરત જ સમજી ગયા અને કહ્યું, નિર્મલા, તેથી જ હું મારી મિલકત સંદીપના નામે કરવા માંગતો ન હતો. હું જાણતો હતો કે જેવી મારી મુઠ્ઠીઓ ખાલી થશે બધા લાઠી મારવા લાગશે. મેં તમારા કહેવા પર તેમને બધી સંપત્તિ આપી, પણ તમે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ આટલા નીચા પડી જશે. હવે જો તમે આપણી ભલાઈ ઈચ્છતા હોય તો આ ઘરનું બધું કામ કરો, નહીં તો આ ઘરના માલિકો આપણને બહાર ફેંકી દેશે. નિર્મલાજીએ કહ્યું, તમે ચિંતા ન કરો, મારા દીકરાને આવવા દો, હું તેને બધું કહીશ. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, જ્યારે સંદીપ રાત્રે આવ્યો ત્યારે નિર્મલાજી પોતાના દીકરાને શિલ્પાના વર્તન વિશે કહેવા લાગ્યા. દીકરા, શું અમે આ ઘરના પશુ છીએ જે મારી પુત્રવધૂ અમને પશુ કહે છે? આજ સુધી આપણું રસોડું ક્યારે બંધ રહેતું ન હતું, પણ આજે શિલ્પાએ અમારા માટે બંધ કરી દીધું છે. શું અમે તમારા માતા પિતા નથી કે અમે ગુલામ છીએ? પોતાની માતાની વાત સાંભળીને દીકરાએ કહ્યું, બસ માં, તમે કયા યુગમાં જીવી રહ્યા છો? આજના સમયમાં ન તો પિતા મોટા છે ન તો ભાઈ. સૌથી મોટા પૈસા હોય છે. શું તમને લાગે છે કે મારી પત્ની આખી જિંદગી તમારી સેવા કરશે? ખબરદાર, આજ પછી જો મારી પત્ની વિશે કંઈક કહ્યું છે તો તે જે કહે છે તે કરતા રહો, નહીં તો ખૂબ ખરાબ થશે. નિર્મલાજી આશાનો દીવો લઈને બેઠા હતા કે જો તેમનો દીકરો આવશે તો તે અમારી વાત સાંભળશે, પરંતુ અહીં તો ઉલટું થયું. દીકરાએ રહી સહી કસર પણ પૂરી કરી દીધી. દીકરાના આ શબ્દો સાંભળીને માતાના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. માત્ર આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને તે કશું પણ કરી શકતી ન હતી. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, અહીં દીકરા અને પુત્રવધૂની વર્તણૂક દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી હતી. પહેલાં શિલ્પા રસોડામાં તાળું મારતી હતી, હવે તેણે ભોજન ઓછું કરી દીધું હતું. તેમણે ધીમે ધીમે તેમને વાસી ખવડાવવાનું શરૂ કર્યું. મનોહર પહેલેથી જ બીમાર હતા. વાસી ખોરાક ખાવાથી તેઓ વધુ બીમાર થઈ ગયા. અહીં નિર્મલાજી આખો દિવસ ઘરનું કામ કરતા હતા. ઉપરથી તેમને તાજું અને ભરપેટ ભોજન પણ આપવામાં ન આવતું હતું. ધીમે ધીમે તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગ્યું હતું. નબળાઈને કારણે તે બેભાન થઈ જતા હતા. એક દિવસ તે કામ કરતી વખતે થાકીને સૂઈ ગઈ. મનોહર જાણતો હતો કે નિર્મલાએ ઘરનું તમામ કામ કરવું પડે છે. ઉપરથી મળતું ભોજન પણ સારું નથી હોતું. મનોહરે પોતાની પુત્રવધૂને કહ્યું,
પુત્રવધુ, આજે રાત્રે મને રાત્રિ ભોજન ન આપતા, તેના બદલામાં તમે તમારી સાસુને આપી દેજો, તે ખૂબ જ નબળી પડી ગઈ છે. શિલ્પાએ કહ્યું, સસરાજી, તમે કહો છો તો હું આ કરીશ, પછી તમે એમ ન કહેતા કે હું નબળો પડી ગયો છું. તમે બંને તો એવો વર્તાવ કરી રહ્યા છો કે હું તમને બંનેને ભૂખ્યા રાખું છું. તમને લોકોને કામ તો થતું નથી, બસ ખાવાનું જ સમજ પડે છે. ધીમે ધીમે સાંજ થાય છે અને સાંજે જ્યારે નિર્મલા જમવા જાય છે ત્યારે તે આજે ભોજન જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આજે શિલ્પાએ તેને 2 વાડકી દાળ અને 4 રોટલી પીરસી. ત્યારે નિર્મલા વિચારવા લાગી કે પહેલાં વહુ મને 2 રોટલી અને 1 વાટકો આપતી હતી, પણ આજે વહુને શું થયું? તે જોઈને તેઓ ખૂબ ખુશ થયા. પછી તેણે તેની પુત્રવધુ શિલ્પાને કહ્યું, આજે તમે મારી થાળીમાં વધારે ભોજન કેવી રીતે પીરસ્યું? શિલ્પાએ ઊંચા અવાજમાં કહ્યું, વધારે વાત ન કરો, તમારી પાસે જે છે તે શાંતિથી ખાઓ, નહીં તો તમને તે પણ નહીં મળે. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, તે દિવસે નિર્મલાએ આખું ભરપેટ ભોજન ખાધું, પરંતુ તે બિચારીને શું ખબર કે આજે તે તેના પતિના ભાગનું ભોજન પણ ખાધું છે. જમ્યા બાદ તે સૂવા જતી રહી. આજે તે તેના પતિને તેના પુત્રવધૂના વર્તન વિશે જણાવવા માંગતી હતી, પરંતુ જ્યારે તે તેના પતિના રૂમમાં પહોંચી ત્યારે તેના પતિ ઊંઘી ગયા હતા. તેથી તેણે વિચાર્યું કે તે તેને સવારે જણાવી દેશે. આ રીતે નિર્મલાજી પણ પોતાના રૂમમાં સૂઈ જાય છે. જ્યારે નિર્મલાજી સવારે તેમના પતિના રૂમમાં પહોંચે છે ત્યારે તેમણે જોયું કે તેમના પતિ મનોહર પથારીમાં પડ્યા હતા અને તેમના મોંમાંથી લોહી વહી રહ્યું હતું. તેણે તરત જ તેના દીકરાને જાણ કરી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. પુત્ર તેના પિતાને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો અને તેને ત્યાં મૂકીને જતો રહ્યો. ડૉક્ટરે કહ્યું, જો તેમના માટે લોહીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેમને બચાવવાનું મુશ્કેલ બનશે. હવે નિર્મલાજી લોહીની વ્યવસ્થા ક્યાંથી કરે? તેમની પાસે પૈસા પણ નહોતા. છેવટે તેમનું મન ન માનતા તે પુત્ર પાસે જવા નીકળી. જ્યારે તે તેના પુત્રની ઓફિસ પહોંચી ત્યારે તેનો પુત્ર ત્યાં ન હતો. બિચારી નિર્મલાજી તેમની ઓફિસની બહાર બેઠા બેઠા તેમના દીકરાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. ઉદાસી આંખોથી તેમના દરવાજા તરફ જોઈ રહ્યા હતા. ઘણું મોડું થઈ ગયું હતું. સંદીપ હજુ આવ્યો ન હતો. બેસીને તેમના ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો. પછી ત્યાં એક ચપરાસીએ જોયું કે વૃદ્ધ માતા ઓફિસની બહાર બેઠી છે. તેથી ચપરાસીએ તેમને બેસવા માટે ખુરશી આપી. નિર્મલાજીએ તેમને આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી તેમણે પોતાના દીકરાને મોટી કારમાં આવતો જોયો અને કારમાંથી તેનો પુત્ર નીચે ઉતરતા જ નિર્મલાજી દોડી ગયા અને તેને ભેટીને રડવા લાગ્યા. તેની માતાને ગંદા કપડામાં તેને આલિંગન આપતા જોઈને સંદીપને અપમાનિત લાગ્યું. તેણે તેની માતાથી દૂર જોયું અને કહ્યું, આ વૃદ્ધ મહિલા કોણ છે અને તે અહીં શું કરી રહી છે? ચપરાસીએ કહ્યું, સાહેબ, તે લાંબા સમયથી તમારી રાહ જોઈ રહી છે. જ્યારથી તે આવી છે તે બેસીને રડી રહી છે. સંદીપ તે ચપરાસી ઉપર બૂમો પાડે છે, તમારું મગજ ખરાબ છે? તમે અહીં કોઈને પણ બેસાડી દો છો? આ મારી ઓફિસ છે, ભિખારીઓની નહીં. કેટલાક પૈસા આપો અને હમણાં જ તેને અહીંથી બહાર કાઢો. ખબર નહીં કેવા કેવા લોકો બેશરમ થઈને અહીં આવી જાય છે. પોતાના દીકરાના મોંમાંથી આ બધું સાંભળીને નિર્મલાજીનું દિલ તૂટી જાય છે. તેણે કહ્યું, દીકરા, તારી વાત સાચી છે. હું એક ભિખારી છું. આજે મારે
મારા પતિનો જીવ બચાવવો છે, તેથી હું ભીખ માંગવા આવી છું. જો તમે મને મદદ કરી શકો છો તો મને કંઈક આપો. દીકરા, ડૉક્ટરે તેને લોહી ચડાવવા કહ્યું છે. તમારા પિતા અત્યારે હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવું કહેતી વખતે નિર્મલાજીએ સંદીપના પગ પકડીને આજીજી કરવા લાગ્યા. તો સંદીપ તેનો હાથ પકડીને એક બાજુ લઈ જાય છે અને કહે છે, સાંભળ બુઢિયા, ન તો મારી પાસે આટલો સમય છે, ન તો તે વૃદ્ધને આપવા માટે લોહીનું એક ટીપું. નિર્મલાજી પોતાની જોડી ફેલાવે છે અને કહે છે, દીકરા, આ સમય મારી મદદ કર. હું તમારા પૈસા ચૂકવવા માટે મારા શરીરનું દરેક આંસુ વહાવીશ. જો તમારું થોડું લોહીથી મારા પિતાનો જીવ બચે એમ છે, તેથી તેને બચાવો. સંદીપ તેની માતા ઉપર ચીસો પાડે છે, એ ભિખારી, જા અહીંથી. તને મોઢે શું લગાડ્યા? તમે તો પાછળ જ પડી ગયા. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી. તેમણે નિર્મલાજીના મોં પર 10 રૂપિયાની નોટ ફેંકી અને કહ્યું, મારી પાસે આનાથી વધારે કંઈ નથી. આટલું કહીને તે હાથ ઝટકીને ચાલ્યો જાય છે. ત્યાં જે ચપરાસી આ બધું જોઈ રહ્યો હતો, તેને નિર્મલાજીની સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થઈ ગયું. તેની આંખો ભરાઈ આવી. તે આગળ ગયો અને નિર્મલાજીને ઉઠાવી પાણી આપ્યું અને પૂછ્યું, માજી, શું સંદીપ સર ખરેખર તમારા દીકરા છે? ત્યારે નિર્મલાજીએ તેમને આખી વાત જણાવી. તે વૃદ્ધ માતાની વાત સાંભળીને તેમનું હૃદય પણ અંદરથી પીગળી ગયું. તેમણે તેમનો હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, માજી, ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે. મને કહો, હું તમારો દીકરો છું એમ સમજો. હું તમારા માટે શું કરી શકું છું? જો બાપુજીને લોહીની જરૂર પડશે તો હું તેને મારું લોહી આપીશ. થોડા સમય પછી જ્યારે સંદીપ તેની મીટિંગ પૂરી કરીને બહાર આવ્યો તો તેણે તેની માતાને ત્યાં બેઠેલી જોઈ. તેમને જોઈને તે ગુસ્સે થઈ ગયો. તેમણે નિર્મલાજીનો હાથ પકડ્યો અને તેમને ત્યાંથી લઈ જવા લાગ્યા, એમ વિચારીને કે હું આ બુઢિયાને અહીંથી દૂર કરી દઉં, નહીં તો જે લોકો મીટિંગમાંથી આવશે અને તે તેમની સામે મોં ખોલશે તો તેમને બધું ખબર પડી જશે. મને તે વીઆઈપી લોકોની સામે શરમમાં મુકાવવું પડશે. તેમને ત્યાંથી ઘસડીને લઈ જવા લાગ્યા. ત્યારે જ પાછળથી એક ગાર્ડ આવ્યો અને તેણે સંદીપના ચહેરા પર જોરદાર થપ્પડ મારી. થપ્પડ એટલી જોરદાર હતી કે ઓફિસની અંદર કામ કરતા બધા લોકો બહાર આવી ગયા. બધાએ સંદીપને આવું કરતા જોયો અને તેને કહેવાનું શરૂ કર્યું, તેને તેની માતા સાથે દુર્વ્યવહાર કરવામાં શરમ નથી આવતી? સંદીપે ગાર્ડને કહ્યું, તારા બોસ પર હાથ ઉઠાવવાની હિંમત કેવી થઈ? હું હમણાં જ તને નોકરીમાંથી બહાર કાઢી શકું છું. ગાર્ડે ગુસ્સામાં કહ્યું, અરે તમે નોકરીમાંથી મને શું કાઢશો? હું જ તમારી નોકરીને લાત મારું છું. જે તેમના માતા પિતાના ન થઈ શકે તે બીજા કોના થશે? ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી. તેની હિંમત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સંદીપ પોતાનો ગાલ પકડીને ઊભો હતો. ગાર્ડે નિર્મલાજીનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલો માજી, હું મારું લોહી તમારા પતિને આપીશ. તેઓ નિર્મલાજીને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તેમનું લોહી ચેક કર્યું, પછી મનોહરને લોહી ચડાવી દીધું. નિર્મલા તેમની સામે ખુરશી ઉપર બેઠી હતી અને તેમને ખૂબ આશીર્વાદ આપી રહી હતી. તે સમયે તેઓ તેમના માટે કોઈ દેવદૂતથી ઓછા નહોતા. લોહી આપી દીધા બાદ નિર્મલા તેના પગ પર પડી અને રડવા લાગી. પછી ગાર્ડે કહ્યું, માજી, તમે મારા પગ પર પડીને મને પાપનો ભાગ કેમ બનાવી રહ્યા છો? માતાનો બાળકોના માથા પર હાથ આશીર્વાદ તરીકે હોય છે.
નિર્મલાજીએ ગાર્ડને કેટલાક પૈસા આપતા કહ્યું, દીકરા, તમે મારા માટે તમારી નોકરી છોડી દીધી. આ થોડા પૈસા તમારા બાળકો માટે રાખો. ગાર્ડે કહ્યું, માતાજી, તમે મારી નોકરીની ચિંતા ન કરો. તમે અહીં સવારથી રડી રહ્યા છો. તમે કંઈ ખાધું પણ નથી. હું પહેલાં તમારા માટે થોડું ખાવાનું લઈ આવું છું. નિર્મલાજી તેમને ખૂબ આશા સાથે જોઈ રહ્યા હતા. એવું લાગતું હતું કે તેમને તેમનો સાચો દીકરો મળી ગયો છે. એક અજાણ્યો વ્યક્તિ હોવા છતાં તેણે મનોહરનો જીવ બચાવ્યો અને સંદીપ, જે તેનું પોતાનું લોહી હતું, તેણે તેની માતાને ઘરની બહાર ધકેલી દીધી અને ભીખ માંગવાનું કહ્યું હતું. શું તેઓએ આ જ દિવસ માટે પુત્રને ઉછેર્યો હતો? શું તેઓએ આ પુત્રને ભણાવવા ગણાવવા માટે દિવસ રાત બળદ જેવો બોજ ઉપાડ્યો હતો? ગાર્ડ તેના માટે ખાવાનું કંઈક લાવે છે. થોડી વાર પછી ડૉક્ટર પોતાની કેબિનમાંથી બહાર આવે છે અને નિર્મલાજીને કહે છે, માજી, માફ કરશો, અમે તમારા પતિને બચાવી શક્યા નહીં. જો લોહીની વ્યવસ્થા 2 કલાક અગાઉ કરવામાં આવી હોત તો કદાચ તેમનો જીવ બચાવી શક્યો હોત. આ સાંભળીને નિર્મલાજીને લાગ્યું કે જાણે કોઈએ તેમના પર મોટો બોજ ફેંક્યો હોય. તે અંદર ગઈ અને જોયું કે મનોહર ખૂબ જ શાંત થઈ ગયો હતો. નિર્મલાજીની આંખો સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી. તે પથ્થરની મૂર્તિ બની ગઈ હતી અને પોતાના પતિની બાજુમાં બેસી ગઈ હતી. તે જ સમયે તેમની દીકરી કમલાનો ફોન આવે છે. ફોન ઉપાડીને નિર્મલાજીએ પોતાની દીકરીને કહ્યું, દીકરા, તારા પિતા નથી રહ્યા. સારું થયું કે મારા મરતા પહેલાં જ જતા રહ્યા. જો હું વહેલી મરી ગઈ હોત તો મારો આત્મા ભટક્યો હોત. આ સાંભળી મા દીકરી ચોધાર આંસુએ રડી પડે છે. પછી કમલા કહે છે, મમ્મી, ગઈ રાત્રે જ પપ્પા મને એક વાત કહી રહ્યા હતા. દીકરા, તારી માતાની સંભાળ રાખજે. દીકરીએ કહ્યું, માં, હું બહુ જલ્દી ત્યાં આવીશ. મને આવવામાં 2 દિવસ લાગશે. અહીં અંતિમ ક્રિયા સાંજ સુધીમાં પતી જાય છે. દીકરી વિદેશમાં રહેતી હતી, તેથી તે દિવસે આવી શકી નહીં. ગાર્ડ પણ નિર્મલાજીને સાંત્વના આપીને પોતાના ઘરે પરત ફરે છે. જ્યારે શિલ્પાને ખબર પડી કે બીજા દિવસે તેમની નણંદ આવી રહી છે, ત્યારે તેણે તેના પતિ સંદીપને કહ્યું, જ્યારે નણંદને ખબર પડશે કે બાપુજીનો જીવ આપણા કારણે ગયો છે, ત્યારે તે શું કરશે? સંદીપે કહ્યું, પણ તેને કહેશે કોણ કે બાપુજી આપણા કારણે મૃત્યુ પામ્યા છે? તો પત્નીએ જવાબ આપ્યો કે તમારી બુદ્ધિમાં તેને ચોક્કસ જણાવશે. ત્યારે સંદીપે કહ્યું, ચિંતા ન કરો, હું આ બુઢિયાને તે બુઢા પાસે જ મોકલી રહ્યો છું. કમલા તો કાલે આવશે. હું આજે જ તેની વ્યવસ્થા કરું છું. પછી આપણને કોઈનો ડર નહીં રહે. જો કોઈ પૂછે તો આપણે કહીશું કે પપ્પાના અવસાનના દુઃખમાં માતાનું પણ અવસાન થયું અને બધા પણ સ્વીકારશે. મિત્રો, સંદીપ અને તેની પત્ની નિર્મલાજીને મારી નાખવાની યોજના બનાવે છે. તેમણે વિચાર્યું કે તેની ખીરમાં ઝેર ભેળવીને ખવડાવી દઈએ, જેથી તેમનું પણ રામ નામ સત્ય થઈ જશે. શિલ્પાએ ખીર બનાવી અને તેમાં ઝેર ભેળવીને તેને ખવડાવવા માટે તેની સાસુ નિર્મલાજીના રૂમમાં પહોંચી. પણ તેને ખબર નહોતી કે કમલાએ કાલે આવવાનું કહ્યું હતું, તે આજે જ આવી જશે. કમલા પાસે ચાવીઓ હતી જે તેના પિતાએ તેને આપી હતી, જેથી તેની ગેરહાજરીમાં જ્યારે પણ તેની દીકરી ઘરે આવે ત્યારે તે અંદર જઈ શકે. અહીં શિલ્પા ખીરમાં તેના સાસુ માટે ઝેર નાખવા જઈ રહી હતી. તે સમયે જ કમલા આવી ગઈ હતી. તેમની બધી વાતો સાંભળી અને તેને તેના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. તે પછી કમલાએ દરવાજો ખોલ્યો અને તે અંદર જતાં જ તેણે શિલ્પાને જોરથી ગાલ પર થપ્પડ મારીને કહ્યું,
હવે હું સમજી ગઈ છું કે મારા પિતા મરી ગયા નથી, તમે લોકોએ તેને મારી નાખ્યા છે. હવે તમે માતાને પણ મારી નાખવા જઈ રહ્યા હતા. કમલાને અચાનક આવતા જોઈને તે બંનેની સીટી પીટી ગુમ થઈ જાય છે. કમલાએ પોલીસને ફોન કરી બોલાવ્યા. પોલીસને જોઈને તે બંને ડરથી ધ્રુજવા લાગ્યા અને નિર્મલાજીના પગ પર પડી ગયા અને માફી માંગવા લાગ્યા. પણ નિર્મલાજીએ તેમને માફ ન કર્યા. પોલીસે બંનેની ધરપકડ કરી જેલને હવાલે કર્યા અને તેમના નામે કરેલી તમામ સંપત્તિ છીનવી લીધી. નિર્મલાજીને તેમની અડધી સંપત્તિ તેમની દીકરીના નામે કરી અને તેમના પુત્ર બનવાની ફરજ બજાવનારા ગાર્ડ કે જેમણે મનોહરને લોહી આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યે તેઓ બચી શક્યા નહીં. તે ગાર્ડના નામે અડધી સંપત્તિ કરી દીધી અને કમલા તેમને પોતાના ભાઈ તરીકે માનવા લાગી. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, આ કથા પરથી મનુષ્યએ એક વાત શીખવાની જરૂર છે કે મનુષ્યએ જીવનમાં ક્યારેય હાથ ખાલી ન કરવા જોઈએ. જ્યારે હાથ ખાલી કરી દે છે ત્યારે તેઓ જાતે જ ઠોકર ખાવાનું શરૂ કરે છે. શીખવાની બીજી બાબત એ છે કે બાળકોને બાળપણથી જ તમારાથી એટલા દૂર ન રાખો કે તેઓ તમારાથી દૂર થઈ જાય. દરેક સંબંધ પ્રેમ પર આધારિત હોય છે. જો પ્રેમ હોય તો પુત્રને પિતા પર હોય છે અને પિતાને પુત્ર હોય છે. જો પ્રેમ નથી તો કંઈ નથી. જ્યારે આપણે તેને વાંચવા અને લખવા માટે આપણી પાસેથી દૂર મોકલીએ છીએ, જ્યારે તેઓ ઘણા વર્ષો સુધી આપણી પાસેથી દૂર રહે છે, ત્યારે આપણી સાથે તેમનો લગાવ સમાપ્ત થઈ જાય છે. અને જેને તમારી સાથે લગાવ નથી તે ક્યારેય તમારી સંભાળ રાખી શકતો નથી. ત્રીજી વાત એ સમજવાની છે કે અંગ્રેજી કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવવાની સાથે સાથે તેમની પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર વિશે પણ પાઠ ભણાવવો જોઈએ. જો તેઓ પોતાની સંસ્કૃતિ વાંચશે નહીં તો વિદેશી સંસ્કૃતિઓ વિશે શીખશે, જે વૃદ્ધ થતાં જ તેમના માતા પિતાને છોડી દે છે. હું કહીશ કે આપણા દેશની તમામ કોન્વેન્ટ સ્કૂલોમાં અડધો કલાકનો એક વિષય ઉમેરવો જોઈએ, જેમાં ફક્ત આપણા આદર્શો, આપણી સંસ્કૃતિ, આપણા સિદ્ધાંતો અને આપણા મહાપુરુષોને જ ભણાવવા જોઈએ. આનાથી થશે એ કે બાળકો તેમના અભ્યાસની સાથે તેમના આદર્શોના પાઠ પણ વાંચશે. તેઓ કહે છે કે ભલે તમે ગમે તેટલા અંગ્રેજી બનો, જો તમે બાળપણથી જ તમારા સંસ્કારોનો અભ્યાસ કર્યો હોય તો તમે તમારા કર્તવ્ય ધર્મથી ક્યારેય વિચલિત ન થઈ શકો. હું આશા રાખું છું કે આ વિડીયો ચોક્કસપણે તમારા જીવનમાં અર્થપૂર્ણ રહેશે. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.